નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। બાસરા મર્ચન્ટ કોલેજમાં અભ્યાસ કરતી દલિત સમાજની દીકરીના આપઘાત મામલે આજે 2 મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે આરોપી છે તેમના કોર્ટમાં જામીન થઈ ગયા છે। તે ઉપરાંત આજ રોજ કલેક્ટર કચેરી મહેસાણા ખાતે ઉર્વશીના પરિવારને ન્યાય મળે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, મેઘા પટેલ, કોંગ્રેસ પક્ષના નેતાઓ સહિત સમાજના લોકો હાજર રહ્યા હતા। ઉર્વશીને ન્યાય મળે તે માટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। મૃતક દીકરીના પિતાએ જણાવ્યું હતું કે જો ન્યાય નહીં મળે તો ઉપવાસ ઉપર ઉતરીશું। ઉર્વશીના માતાની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। આવનાર સમાજના લોકોને મળીને રડતા નજરે પડ્યા હતા। તેમજ કલેક્ટરશ્રીને પણ માતાની વેદના રજૂ કરી હતી। ન્યાય મળે તે માટે પરિવારના સાથે સમાજના લોકો હાજર રહ્યા હતા। કઈ બાબતને લઈને રજૂઆત કરવી પડી છે? આજે મહેસાણા કલેક્ટરશ્રી સમક્ષ ઉર્વશી શ્રીમાળી 19 વર્ષની માસૂમ ગુજરાતની દીકરી એણે જે શંકાસ્પદ પરિસ્થિતિમાં સુસાઇડ કર્યું, એના મા બાપને, એના પરિવારજનોને હજી ઊંડે એવી શંકા છે કે કદાચ આમાં હત્યા તો નથી થઈ, પણ સુસાઇડ નોટ એ પ્રથમ દર્શનની રીતે એ સુસાઇડનો મામલો જણા છે। તો કોની દુષ્પ્રેરણા હતી, કયા એવા સંજોગોનું નિર્માણ મર્ચન્ટ કોલેજમાં થયું કે આ 19 વર્ષની માસૂમ દીકરી પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું અને પોલીસ તંત્ર દ્વારા રિમાન્ડ પણ માગવામાં નહીં આવ્યા। આવી જ્યારે આત્મહત્યાની દુષ્પ્રેરણાની મેટર હોય તો કોલેજની અંદર શું ટોર્ચર થયું, કયા શબ્દોનો પ્રયોગ થયો, એવું શું વર્તન દીકરી સાથે કરવામાં આવતું હતું, વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતું હતું, એ પોલીસને જાણવામાં રસ હોવો જોઈએ। અને પોલીસને ખરેખર જાણવામાં રસ હોય તો પ્રોપર ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશનના ભાગરૂપે એમણે રિમાન્ડ માગવા પડે, પણ રિમાન્ડ પણ માગ્યા નથી એટલે શંકા થઈ રહી છે। આથી અમારી મુખ્યત્વે 3 માગણી છે કે ફ્રી અને ફેર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, 2 એકદમ વોટર ટાઈટ સજ્જડ ચાર્જશીટ કરવામાં આવે અને 2 વર્ષમાં આ કેસની ટ્રાયલ કોઈપણ સંજોગોમાં પૂરી થવી જોઈએ, આ માગણી કરીએ છીએ। મીડિયા કર્મીઓની હાજરીમાં આ સત્તાધીશો, મર્ચન્ટ કોલેજના સત્તાધીશો ઉપર આરોપ છે કે કેટલાક લોકોને ડરાવતા હતા, ધમકાવતા હતા, એવું કહેતા હતા કે અત્યારે તો મીડિયાની સામે બોલો છો, આવો ફલાણી ચોકડી પર તમે આવી જાઓ એટલે તમને બતાવો। આ પ્રમાણેની હિંમત જ્યારે માસૂમ દીકરીની લાશ પડી હોય ત્યારે પણ સત્તાધીશો કરે, મતલબ ક્યાંક એમને ટૂંકની રાજકીય પના છે। જે પણ રાજકીય પના હોય, પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ એટલી અમારી માગણી છે। રોજનીશી કદાચ ઉર્વશી લખી હતી, એ રોજનીશી ક્યાં ગાયબ થઈ એ પણ આખી વાત શંકાના દાયરામાં છે। જિલ્લા કલેક્ટર બાદ જિલ્લા પોલીસ વડાને પણ મળવાના છે। આજે 27 તારીખે ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી ઉર્વશી દીકરીના મુદ્દા પર આવ્યા હતા, પણ આજે એ ઘટનાને 2 મહિના થવા આવ્યા। સારું કર્યું સમાજના છે જિગ્નેશભાઈ આવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। પણ આજે જિગ્નેશભાઈને અમે કલેક્ટર કચેરી ખાતે જિગ્નેશભાઈએ જે આવેદનપત્રક આપ્યું એના પછી નીચે આવ્યા અને જિગ્નેશભાઈને અમે સમાજની વાત કરી એમને કે ભાઈ આજે 2 મહિના થાય સાહેબ લેટ કેમ પડ્યા, એટલે એમાં પણ એ કોઈ જવાબ ના આપી શક્યા। પછી એમની જોડે મેં બીજા મુદ્દાની પણ વાત કરી કે સાહેબ તમે તો ધારાસભ્યશ્રી છો, જે ચડાસણા ખાતે નગ્ન કરીને છોકરાને જે ગુમાવવામાં આવ્યો આખા પૂરા ગામમાં, એટલે મને એમને એવો સામેથી એવો જવાબ આપ્યો કે મને કોઈને કંઈ કહેવાની કોઈ જરૂર નથી। આજે જે જિગ્નેશ મેવાણી ધારાસભ્યજી મહેસાણા કલેક્ટર ખાતે આવેદનપત્રક આપવામાં આવ્યા, એમાં મોટામાં મોટીને દુઃખની એક વાત એ છે કે સમાજ નથી, આજે 60-70% કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા। એટલે મારે એ સમાજને પૂછવું છે કે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉર્વશીબેનનું ગોઠવવામાં આવ્યું હતું કે સમાજ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું? આ મારી વાત સમાજ ધ્યાનમાં લેજો કે જિગ્નેશભાઈ 2 મહિના પછી લેટ આવ્યા અને જે જિગ્નેશભાઈનો જે જુસ્સો હોય, જે ગુસ્સો હોય એ આજે કશું જોવા નથી મળ્યું। એટલે ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈને પણ ખબર છે કે હું ખોટો પડું છું। આજરોજ ઉર્વશી શ્રીમાળીના કેસની અંદર આપણા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી સાહેબ આવ્યા હતા। અમને જે મેસેજ મળ્યો હતો એ મેસેજ એવો મળ્યો હતો કે સામાજિક રીતે આપણે ભેગા થઈને અહીંયા મળવું, પરંતુ અહીંયા આવીને દેખ્યા પછી અમને એવું લાગ્યું કે આ કોઈ કોંગ્રેસ પાર્ટીનું કાર્યક્રમ હોય એવું અમને લાગ્યું। જિગ્નેશભાઈને અમે સામાજિક રીતે સવાલો બી કર્યા કે સાહેબ 2 મહિના પહેલાં આ વસ્તુ બની હતી ત્યારે અમે લોકોએ જે અહીંયા સાથે રહીને જે લોકોએ કામ કર્યું હતું એમને બી કીધું કે આ તમે ટીમ લઈને કામ કર્યું હતું, એ વખતે બી અમે રજૂઆત કરી હતી કે ભાઈ કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા કામ કરવામાં આવે, તો એ ધ્યાનમાં ના આપ્યું। મેં સાહેબને જિગ્નેશભાઈને એ પણ કીધું કે સાહેબ એ વખતે અમે તમારું નામ ઉલ્લેખ કરી અને એમને કીધું હતું
તે છતાં લોકો માન્યા નથી. તો અત્યારે તમે 2 મહિના પછી આવ્યા છો, આવ્યા તો ભલે આવ્યા, પણ આનું કંઈ પરિણામ નહીં આવે તો પછી સમાજને ક્યાં જવું? જિગ્નેશભાઈએ આ બાબતે શું કીધું તમને? જિગ્નેશભાઈએ એવું કીધું કે ભાઈ મારે ઘણા બધા સામાજિક કામો હોય છે, રાજકીય બી કામો હોય છે, તો હું દરેક જગ્યાએ પહોંચી વળું એવું હોતું નથી. પરંતુ એમને હમણાં જે કીધું કે ભાઈ આ બહુ સેન્સિટિવ કેસ છે, એક છોકરીની આત્મહત્યાનો કેસ છે, તો આવા કેસની અંદર જો અમે જાણ કરવા છતાં પણ હજી અત્યારે 2 મહિને આવ્યા છે, એટલે એ બી અજુગતું લાગે છે અમને.